101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. નવા યુગનો ચાડિયો કોણ? તમે ગામડાની સીમમાં ગયા હશો તો ત્યાં તમે ચાડિયા જોયા હશે. લાકડાનું માળખું રચીને એને માથે માટલું મૂકીને તથા માળખા ઉપર જૂના લુગડા ભરાવીને પાકના રખેવાળની આકૃતિ રચવામાં આવે છે. આ ચાડિયાથી પશુ પ્રાણીઓ ખેતરને ભેળતા અટકે છે, પણ પંખીઓ તથા અન્ય જંતુ જીવાત પર ચાડિયાની કશી અસર થતી નથી. ફળો, શાકભાજી વગેરે જેવા પાકને તો ઘણીવાર ફૂદા, તીડ વગેરે પ્રકારના જંતુઓ ખૂબ નુકસાન કરતા હોય છે અને એમની ઉપર ચાડિયાની કશી અસર થતી નથી. પણ હવે જાપાનની માત્સુશિતા બેટરી કંપનીએ નવા યુગનો ચાડિયો બનાવ્યો છે. એ ચાડિયાની મોટી વિશેષતા એ છે કે સૂર્યશક્તિથી ચાલે છે. આથી એકવાર એ સાધનનો ખર્ચ કરીને એને ખેતરમાં બેસાડી દો પછી કશો ખર્ચ કરવાનો રહેતો નથી. નૂતન યુગના આ ચાડિયાની રચના કંઈક આવી છે. 3-4 મીટર ઊંચા એક થાંભલાને મથાળે સૂર્ય બેટરીઓ ગોઠવવામાં આવે છે. આ બેટરીઓ હેઠળ એક ફ્લોરેસન્ટ બત્તી રખાય છે. એની નીચે એક છાબડી રખાય છે. થાંભલાના નીચેના ભાગે એક સ્ટોરેજ બેટરી મુકાય છે, જે આખો દિવસ મથાળાની સૂર્ય બેટરીઓ દ્વારા ચાર્જ થયા કરે છે. મજાની વાત એ છે કે રાતની વેળા અમુક પ્રમાણમાં અંધારું થાય એટલે સ્ટોરેજ બેટરી આપોઆપ કામ કરવા લાગે છે. ફ્લોરોસન્ટ બત્તી ઝગમગી ઉઠે છે. એના પ્રકાશથી આકર્ષાઈ ખૂબ બધા જીવજંતુઓ અને ફૂદા ત્યાં ધસી આવે છે. ઘણા જંતુ બત્તીથી દાજીને, ઘણા ઉડી ઉડીને થાકીને અને ઘણા છાબડીની અંદરના ચીકણા કાગળ સાથે ચોંટીને મરી જાય છે. સવાર સુધીમાં તો છાબડી મરેલા જંતુ ફૂદાથી ભરાઈ જાય છે. થોડા કલાક પછી પરોઢનું અજવાળું થતાં જ સ્ટોરેજ બેટરી આપોઆપ બંધ થઈ જાય છે અને ચાડિયાની બત્તી બુઝાઈ જાય છે. ખેતરોના ભેજવાળા વાતાવરણમાં જીવાત કેટલી બધી થાય છે એ તો ખેડૂતો જ જાણે છે. સૂરજની શક્તિ વડે કામ કરતો આ ચાડિયો ખેડૂતોના પાકના રક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવશે એ નક્કી. આવજો.